તેનો આદર સત્કાર પ્રેમ જો રહેતો હોય તો સમજવાનું કે આપણે સજ્જન છીએ. તો ઘણા તમે જોજો 20 વર્ષની યાદ રાખે. દીકરાના ઘરે આપણે ઘેર લગ્ન હોય ત્યાં સુધી તો આપણે બધા સંબંધો બહુ સારા હોય, પણ જેથી જાણ જોડવાનો ટાઈમ આવે ને તેથી જ આડો થાય. નહીં, અમે તો નહીં આવીએ. આપણે કઈ કેમ લે તેથી તમે આમ કર્યું હતું ને તેથી તો તમે આમ કહેતા હતા, હવે અમે નહીં આવીએ. સમજી લેવાનું દુર્જન. આ સંસારના જ બધા. ટૂંકમાં કહું તો અશ્વત્થામાના હૃદયમાં વેર છે. પાંડવો પીળું પાન જીવે ત્યાં સુધી ભલે, પણ નિષ્કટંગ રાજ્ય હું એકલો જ ભોગવીશ. અને એમાં એને થોડા સમયમાં સમાચાર મળ્યા, ઉત્તરાના ઉદરમાં ગર્ભ છે. ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ. અર્જુન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ, એની પત્ની, એનું નામ છે ઉત્તરા. એના ઉદરમાં ગર્ભ. અને અભિમન્યુ 7 કોઠા યુદ્ધમાં ચક્રાવામાં વીરગતિને પામી ગયા હતા. એટલે વિધવા થઈ છે ઉત્તરા, અને વિધવાના ઉદરમાં ગર્ભ હતો. અને ટૂંકમાં કહું તો આ પાંડવના વંશની છેલ્લી નિશાની છે. આ ગર્ભસ્થ બાળક જો મૃત્યુ પામે તો આ વંશ, પાંડવોનો વંશ નિર્વસ્ત થઈ જાય. ખબર પડતાની સાથે અશ્વત્થામાએ વિચાર કર્યો કે ગર્ભમાં જ ખતમ કરી નાખું. બાળક જન્મે પછી મારવામાં કદાચ મને તકલીફ પડે, પણ એને ગર્ભમાં ખતમ કરી નાખવું. અને પરિણામે બ્રહ્માસ્ત્ર આવાહન કરી અને ઉત્તરાના ઉદરમાં અશ્વત્થામાએ ફેંક્યું છે. અને જ્યાં બ્રહ્માસ્ત્ર આવ્યું, આક્રંદ કરતી ઉત્તરા રોવા લાગી. જેના ઉદરમાં બ્રહ્માસ્ત્ર આવે, આગ લાગી ગઈ ઉદરમાં. કિસે કરે કહા કરે યે શિકાયત અપની. એને શિકાયત, એને ફરિયાદ કરવી, પણ કોની આગળ જઈને કરે? ફરિયાદનું ઠેકાણું તો પહેલા લઈ લીધું છે. મુકદ્દર में लिखा हो परदेश फिर वतन को क्या याद करना. जहां कोई न हो अपना वहां क्या फरियाद करना. કોને કહું? મારા હૃદયની વાતો કોને કહેવી? નથી રહેવાતું, હવે નથી રહેવાતું. કોને કહું દિલડાની વાતો? સહન થતો નથી, શિકાયત કરવાનો ક્યાંય સ્થાન નથી. અને એ વખતે એને ઈશ્વર યાદ આવે, પરમાત્મા યાદ આવે, કૃષ્ણ યાદ આવે. ઉત્તરાએ 2 જ શ્લોકમાં પરમાત્માની સ્તુતિ કરી છે. અદ્ભુત કથા છે, જરા કથામાં ધ્યાન આપજો. ક્રાંતિકારી ઘટના છે. 2 જ શ્લોકની પ્રાર્થનાએ પરમાત્માને પરવશ કરી નાખ્યા. પાહી પાહી મહાયોગિની દેવ દેવ જગત્પતે નાન્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ પાહી 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 પાહી. કરુણતાનું છેલ્લું બિંદુ. પાહી શબ્દનો અર્થ આક્રંદનો છેલ્લો અંત, એને પાહી કહેવાય. છેલ્લી ચીસ, એનું નામ પાહી. મૃગની પાછળ કેસરી સિંહ દોડે, 2-4 છલાંગ મારી અને એક પંજો મારી મૃગને, હરણને પાડી દે. પણ પડતાની અરે હરણ મરે નહીં. એને મારવા માટે બીજો પંજો એના નઢિયા ઉપર મારે અને લોચો કાઢે. એ વખતે મૃગના મોઢામાંથી ચીસ નીકળતી હોય, એ અડધી રહી જાય અને નઢિયો ખેંચી લે, પ્રાણ નીકળી જાય. ચીસ અડધી રહી જાય, એ અડધી ચીસને સંસ્કૃતમાં
પાહી કહેવાય છે. ઉર્દુમાં ગઝલ, ગઝલ શબ્દનો અર્થ પણ પાહી થાય છે, અંતિમ ચીજ. અને 2 વખત જયારે ઉચ્ચારણ થયું એટલે જગતનો નાથ ધ્રુજી ગયો. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, હે જગતના નાથ, મારો કોઈ આધાર નથી, હું નિરાધાર છું, તારે શરણે છું. અને પાછું પ્રાર્થનામાં કીધું, હું પ્રભુ મને જીવવાની કોઈ ઈચ્છા નથી, પણ હા મારા બાળકને જન્મ આપું ત્યાં સુધી જીવવાની જીજીવિષા કરું છું. કદાચ મારા બાળકની આયુષ્ય પૂરી થઈ ગઈ હોય તો મારી બધી આયુષ મારા દીકરાને દઈ દો, એને જીવતો રાખો, એને જન્મ આપું ત્યાં સુધી મને જીવતી રાખો. નાન્યમ ત્વદ ભયમ પશ્ય યત્ર મૃત્યુ પરસ્પર. અમારું મા દીકરા બેયનું પરસ્પર ક્યાંક મોત ન થાય, મારા દીકરાને જીવતો રાખો, મારી આયુષ્ય બધી. અને અબ જીકે ક્યાં કરે જબ દિલ હી તૂટ ગયા. હવે જીવીને અમને કોઈ, મને જીવવામાં જીજી વિશા જ નથી, પણ મારા સંતાનને બચાવો, મારા ઉદરના બાળકને જન્મ આપું ત્યાં સુધી જીવતી રાખો. આ પ્રાર્થનાએ પરમાત્માને પરવશ કરી નાખ્યા અને ભગવાન અંગુષ્ઠનું રૂપ ધારણ કરી ઉત્તરાના ઉદરમાં આવ્યા અને બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતની ગર્ભમાં પરમાત્માએ રક્ષા કરી છે.